નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળના સ્વાધ્યાય નંબર 12.2 ના પ્રશ્ન નંબર 9 થી આગળ જોઈએ. ચાંદીના તારથી 35 મિલીમીટર વ્યાસવાળું વર્તુળ આકારનું એક બક્કલ જેવું ઘરેણું બનાવ્યું છે. જુઓ, આ વર્તુળ આકારનું એક બક્કલ જેવું ઘરેણું છે. આ જે વર્તુળ છે એનો વ્યાસ છે 35 મિલીમીટર છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વર્તુળને 10 સમાન વૃત્તાંશમાં વિભાજિત કરે તેવા 5 વ્યાસ બનાવવામાં પણ તારનો ઉપયોગ થયો છે. આ જે 5 વ્યાસ છે, એક વ્યાસ, બીજો વ્યાસ, આ ત્રીજો વ્યાસ, ચોથો વ્યાસ અને આ પાંચમો વ્યાસ. તો આ 5 વ્યાસની મદદથી વર્તુળ 10 વિભાગમાં વિભાજિત થાય છે. આ દરેક વ્યાસ છે એમાં પણ ચાંદીનો તાર વપરાય છે. તો જરૂરી ચાંદીના તારની કુલ લંબાઈ શોધો. એટલે આ પરિઘ ઉપર જે તાર ચાંદી વપરાય છે તેની લંબાઈ પણ શોધવાની અને આ 5 વ્યાસ છે એમાં જે ચાંદી વપરાય છે એની લંબાઈ બી શોધવાની. બીજો પ્રશ્ન, ઘરેણાના દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા 10 વિભાગ પડે છે, દરેક વિભાગ છે વૃત્તાંશ આકારનો છે, તો એનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે વ્યાસ આપેલો છે એની પરથી ત્રિજ્યા મેળવીએ. તો વ્યાસ બરાબર 35 મિલીમીટર છે. 35 મિલીમીટર માટે ત્રિજ્યા r બરાબર d/2. તો d એટલે 35/2. તો આ જવાબ આપણો મિલીમીટરમાં છે. જો આપણે આ સેન્ટીમીટરમાં ફેરવવો હોય તો છેદમાં 2 × 10 એટલે કે 20 લખવા પડે. બરાબર? કારણ કે સેન્ટીમીટરના મિલીમીટર 10 થાય. નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો ભાગાકાર કરવાનો. તો 10 ભાગાકારમાં લઈએ તો 2 × 10 એટલે 20 થાય. અહીંયા છેદ ઉડે એમ છે. 5 + 35 અને 5 × 20 સેન્ટીમીટર. તો ત્રિજ્યા આટલી લેવાની થશે. હવે આપણે બીજું સ્ટેપ, જરૂરી ચાંદીના તારની કુલ લંબાઈ. જરૂરી ચાંદીના તારની કુલ લંબાઈ બરાબર તો વર્તુળનો પરિઘ પ્લસ 1 2 3 4 અને 5 વ્યાસ. ચાંદીનો તાર છે, વર્તુળનો પરિઘ છે ત્યાં આવે છે અને 5 વ્યાસ છે તેમાં પણ ચાંદીનો તાર આવે છે. તો આ બંને વસ્તુ લેવી પડશે. પરિઘનું આપણને ખબર છે 2πr થાય અને વ્યાસનું આપણને ખબર છે 2r થાય. તો આમાંથી 2r આમાંથી 2r કોમન કાઢી લઈએ. તો 2r કોમન કૌંસમાં પાઈ પ્લસ 5. હવે કિંમત મૂકી દઈએ તો 2 × r, r ની કિંમત 7/4. પછી કૌંસની અંદર પાઈ ની કિંમત તો 22/7 પછી પ્લસ 5. તો 2 × 7/4 અહીંયા લસા લઈએ તો 22 પ્લસ 7/35 થાય છેદમાં 7. તો 2 × 7 છેદમાં 4 ના અવયવ 2 × 2. અહીંયા બંનેનો સરવાળો કરીએ તો 57 આવે છેદમાં 7. તો 7 7 ઉડી જશે, 2 2 ઉડી જશે. 57/2 એટલે 28.5 સેન્ટીમીટર. તો કુલ તારની લંબાઈ 28.5 સેન્ટીમીટર થાય. હવે બીજો પ્રશ્ન, ઘરેણાના દરેક વિભાગનું ક્ષેત્રફળ. તો 5 વ્યાસથી આ આખું ઘરેણું છે વર્તુળ આકારનું, એમાં 10 વિભાગ બને છે.
તો દરેક વિભાગ વૃત્તાંશ આકારનો થાય. તો આ વૃત્તાંશ છે એનો આ જે ખૂણો છે એ આપણે શોધવાનો. તો જુઓ, દરેક વૃત્તાંશનો ખૂણો, દરેક વૃત્તાંશનો ખૂણો એને આપણે થીટા કહીએ. તો આખું વર્તુળ છે 360 નો ખૂણો બનાવે. હવે વર્તુળના 10 ભાગ પડે છે તો છેદમાં 10 લખવાના. તો 0 0 કેન્સલ એટલે 36 આવે. તો થીટા બરાબર 36 લેવાના. તો હવે આપણે ઘરેણાના દરેક વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ. ઘરેણાના દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર ગુણ્યા થીટા છેદમાં 360. તો પાઈ ની કિંમત 22/7, ત્રિજ્યા 7/4 ગુણ્યા 7/4. થીટા તો કેન્દ્ર આગળ આપેલો ખૂણો 36 નો દરેક વૃત્તાંશમાં અને છેદમાં 360. તો 11 ગુણ્યા 2 છેદમાં 7, 7 ના છેદમાં 2 ગુણ્યા 2, 7 ના છેદમાં 2 ગુણ્યા 2, ઉપર 36 અને નીચે 36 ગુણ્યા 5 ગુણ્યા 2. બરાબર, 360 માં 0 છે એટલે 10 ભાગ્યા 10, 36 એમ. 36 ઉડી જશે, 7 7 ઉડી જશે, 2 અને 2 ઉડી જશે. ઉપર 11 અને 7 વધે તો 11 7 77, 2 2 4 2 8 2 16, 16 85. તો છેદમાં 80 આવે. તો 77/80 કરવાના. બરાબર, છેદના અવયવ પાડો તેનું સ્વરૂપ 2 અને 5 વાળું આવે એટલે શાંત દશાંશ સ્વરૂપ મળે. તેનો ભાગાકાર કરવાનો, જેટલા દશાંશ સ્થળ સુધી આવે ત્યાં સુધી એ એનો જવાબ થશે. તો જુઓ, 77/80 ભાગ ન ચાલે એટલે 0, 8 9 72 એટલે કે 720 થાય. બેની બાદબાકી 50 આવે. હવે ઉપરથી 0 ઉતારો તો 500 થાય. 848 એટલે 480 થશે. બાદબાકી 20 થાય. હવે ઉપરથી 0 ઉતારો તો 200 થશે. 8 દુ 16 થાય એટલે 160, બાદબાકી 40 આવશે. હવે ઉપરથી 0 ઉતારો તો 400 થશે. 80 ગુણ્યા 5 કરો તો 400, 0 0 0. તો 0.9625 થાય. 0.9625 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર, તો આવી રીતે ઘરેણામાં વપરાયેલ ચાંદીનું કુલ ક્ષેત્રફળ કરવું હોય તો આપણે એક વિભાગનું શોધ્યું એને ગુણ્યા 10 કરી નાખવા પડે. પણ આપણને ખાલી દરેક વૃત્તાંશનું કીધું છે તો ઘરેણાના દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ 0.9625 સેમી સ્ક્વેર થશે. હવે પ્રશ્ન નંબર 10. એક છત્રીમાં સમાન અંતરે 8 સળિયા આવેલા છે. છત્રીને 45 સેમી ત્રિજ્યાવાળું સમતલીય વર્તુળ ધારી લો. છત્રીના બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ શોધો. બરાબર, છત્રી આ પ્રકારની હોય, આ બધા એના સળિયા છે. બરાબર, તો કુલ એવા 8 સળિયા છે આમ ફરતે. તો એનો નીચેથી ભાગ છે જોઈએ તો આ પ્રકારનો થાય. આપણે એને વર્તુળાકાર ધારી લેવાનો છે. બરાબર, બાકી અહીંયા જે આમ વક્ર ભાગ છે એટલે અહીંયા ખૂણા પડતો હોય એટલે આ રીતનું હોય, આવી રીતે હોય. બરાબર, એક્ઝેક્ટ વર્તુળ ન થતું હોય પણ અહીંયા આ રીતના ખૂણા પડતા હોય. પણ આપણે એક્ઝેક્ટ વર્તુળ થાય છે એ માની લઈએ. હવે 8 સળિયા આવેલા છે તો આ એક સળિયો, બીજો સળિયો, ત્રીજો, ચોથો
બરાબર, અને ચારેયના કેન્દ્રથી આ અંતર જો તો આ 1 2 3 4 5 6 7 8 8 સળિયા થઈ ગયા. એટલે કુલ આની અંદર 8 વિભાગ થાય છે. તો આ એક વિભાગ છે એ ભાગ તમે જુઓ તો વૃત્તાંશાકાર છે. તો વૃત્તાંશાકાર છે તો આ કેન્દ્ર આગળ ખૂણો બનાવે છે. તો આ ખૂણો આપણે શોધી કાઢવાનો. તો જુઓ દરેક વૃત્તાંશનો ખૂણો થીટા બરાબર આખું વર્તુળ 360 નું હોય, એમાં 8 વિભાગ થાય છે. તો 360 છેદમાં 8, તો એનો ભાગાકાર કરો તો 45 આવે. એટલે આપણે થીટા બરાબર 45 લેવાનું. અને આ વૃત્તાંશ છે, આ સળિયાની લંબાઈ એ ત્રિજ્યા થશે. તો ત્રિજ્યા પણ આપણે 45 લેવાની. એટલે r છે એ r બરાબર પણ આપણે 45 સેન્ટીમીટર લેવાનું. તો જુઓ છત્રીના બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ, છત્રીના બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ બરાબર બે ક્રમિક સળિયા વચ્ચેનો ભાગ એટલે વૃત્તાંશ છે. આપણે વૃત્તાંશનું ક્ષેત્રફળ લેવાનું. તો વૃત્તાંશ અહીંયા આપણે OAPB છે. તો OAPB વૃત્તાંશનું ક્ષેત્રફળ લઈએ. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે વર્તુળનું ક્ષેત્રફળ ગુણ્યા થીટા છેદમાં 360. હવે પાઈની કિંમત રકમમાં આપી નથી એટલે 22/7 લેવાની. ત્રિજ્યા તો ત્રિજ્યા 45 સેમી ગુણ્યા 45 સેમી અને થીટા તો થીટા 45 અંશ અને છેદમાં 360. તો આના આપણે અવયવ પાડીએ તો આના અવયવ થાય 45 ગુણ્યા 8 એટલે એના અવયવ પાડીએ તો 4 ગુણ્યા 2. તો અહીંયા 45 ઉડી જશે અને અહીંયા 11 ગુણ્યા 2 કરો તો 2 અને 2 ઉડી જશે. ઉપર 45 ગુણ્યા 45 ગુણ્યા 11 આવશે. 45 ગુણ્યા 45 કરો તો 2025 થાય. એને ગુણ્યા 11 કરો તો 2025 અને 1 નો ગુણાકાર, એકમનું 1 શૂન્ય, 2025 અને 1 નો ગુણાકાર તો 5 7 2 2 2. તો ઉપર 22,275 થશે. પર 45 અને 11 નો ગુણાકાર 22,275 થાય અને નીચે 7 અને 4 નો ગુણાકાર 28 થાય. બરાબર. તો નીચે 7 ગુણ્યા 4 એટલે છેદના સ્વરૂપમાં 2 ઉપરાંત 7 આવે છે. એટલે અનંત આવૃત સમય સંખ્યા મળે એટલે ભાગાકાર ન કરો, એમને રહેવા દો તો પણ વાંધો નહીં. આટલા સેન્ટીમીટર સ્ક્વેર થશે. પ્રશ્ન નંબર 11. એક ગાડીને એકબીજા પર આચ્છાદિત ન થાય તેવા બે વાઇપર, દરેક વાઇપરને 115 અંશના ખૂણા જેટલી સફાઈ કરતી 25 સેમી લંબાઈની બ્લેડ છે. પ્રત્યેક વાઇપરથી સાફ થતા વિસ્તારનું ક્ષેત્રફળ શોધો. હવે મોટર કારની અંદર ફ્રન્ટ કાર જે છે, ફ્રન્ટ કાચ છે, એ કાચ ઉપર વાઇપર હોય છે અને વાઇપર આ રીતે બે સાથે આ રીતે ફરતા હોય છે. તો કાચ ઉપર જે વિસ્તાર આવરે છે એ આકાર છે, આવો આકાર થશે. બરાબર. એકબીજા પર આચ્છાદિત નથી થતા એટલે કે આવી રીતે ફરે છે ત્યારે બંને એકબીજાથી છૂટા જ રહે છે. વાઇપર બંને એકબીજા ઉપર આવી જતા નથી એટલે એકબીજા ઉપર આચ્છાદિત નથી થતો. આ વિસ્તાર અહીંયા નહીં આવે, આ વિસ્તાર અહીંયા નહીં આવે. તો આવા બે વૃત્તાંશ બની જાય છે. તો પ્રત્યેક વાઇપરથી સાફ થતા વિસ્તારનું ક્ષેત્રફળ શોધો. આ વિસ્તાર છે એનું ક્ષેત્રફળ કેટલું? બરાબર. એટલે આપણે એકનું શોધવાનું છે. તો આ વૃત્તાંશ છે. તો વૃત્તાંશમાં આપણે કેન્દ્ર આગળનો ખૂણો જોઈએ તો 115 નો છે અને આ બ્લેડ છે એની લંબાઈ છે એ ત્રિજ્યા થઈ જશે. એટલે r 25 લેવાના, θ 115 લેવાના. તો જુઓ
પ્રત્યેક વાઇપર થી સાફ થતા પ્રત્યેક વાઇપર થી સાફ થતા વિસ્તારનું ક્ષેત્રફળ બરાબર વૃત્તાંશ OAPB નું ક્ષેત્રફળ. વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે વર્તુળનું ક્ષેત્રફળ ગુણ્યા θ છેદમાં 360. પાઈની કિંમત તો પાઈની કિંમત રકમમાં આપી નથી એટલે 22 ના છેદમાં 7 લેવાની. ત્રિજ્યા તો ત્રિજ્યા આપણે 25 લેવાય. થીટા તો થીટા 115 છે અને છેદમાં 360. તો હવે આપણે આના છેદ ઉડાડીએ તો અહીંયા 23 ગુણ્યા 5 અવયવ થાય અને આના અવયવ પાડીએ તો 3 ગુણ્યા 2 એટલે 6, 3 ગુણ્યા 2 એટલે 6 અને 0 છે એટલે 5 ગુણ્યા 2 એટલે 10. અહીંયા આપણે અવયવ પાડીએ તો 5 ગુણ્યા 5 એટલે 25 અને અહીંયા અવયવ પાડીએ તો 11 ગુણ્યા 2. તો અહીંયા ફક્ત આ 2 ઉડે છે અને એક આ 5 ઉડે છે. બીજું કશું ઉડતું નથી. તો ઉપરના પદનો ગુણાકાર કરી નાખીએ તો 5 ગુણ્યા 5 એટલે 25 અને 25 ગુણ્યા 11 કરીએ પચીસ ગુણ્યા 25 એટલે 625 કરીએ અને 23 ગુણ્યા 11 કરીએ તો 625 ગુણ્યા અને 23 ગુણ્યા 11 કરો તો 253 થાય. તો 253 ગુણ્યા 625 કરીએ તો એકમના બે શૂન્ય. 625 ગુણ્યા 2 કરો તો 1250 થાય. પછી એકમનું શૂન્ય 5 5 25 નો 5 વધી પડી 2, 5 10 ને 2 12 નો 2 વધી પડી 1, 5 6 30 ને 31 અને 5 તેરી 15 નો 5 વધી પડી 1, 3 6 ને 1 7 ને 6 તેરી 18. તો 5 7 5 12 2 વધી પડી 1, 8 ને 3 11, 11 નો 1 વધી પડી 1, 5 ને 3 8, 5 અને 1 એટલે ઉપરનો ગુણાકાર થાય 15 81 25. નીચેનો ગુણાકાર કરો તો 3 દુ 6, 3 દુ 6 એટલે કે 36 અને 36 ગુણ્યા 7 તો 36 ગુણ્યા 7 6 સત્તા 42 નો 2 વધી પડી 4, 7 તેરી 21 ને 4 25 252 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર. પ્રશ્ન નંબર 12. પાણીની નીચેના ખડકો વિશે જહાજને ચેતવણી આપવા માટે એક દીવાદાંડી 16.5 કિલોમીટર અંતર સુધી 80 અંશના વૃત્તાંશના ખૂણે લાલ રંગનો પ્રકાશ પાથરે છે. સમુદ્રના જેટલા ક્ષેત્રફળ પર જહાજને ચેતવણી અપાતી હોય તે શોધો. પાઈ બરાબર 3.14. હવે જો દીવાદાંડીથી સમુદ્રના પાણીમાં લાલ રંગનો પ્રકાશ પાથરવામાં આવે છે જેથી કરીને પાણીની નીચે રહેલા ખડકો દૂરથી આવતા વાહનોને દેખાય. હવે જે દીવાદાંડી ઉપરથી પ્રકાશ પાથરવામાં આવે છે એ પ્રકાશ સ્ટેડી નથી, સ્થિર નથી. એ એંગલમાં ફરે છે, આવી રીતે ફરે. બરાબર. લાઈટ એક છેડાથી બીજા છેડા પર જાય, બીજા છેડા પરથી એક છેડા પર જાય. લાઈટ આમ ફરતી રહેતી હોય, આવી રીતે ફરતી રહેતી. એટલે એનો પ્રકાશ છે એક છેડાથી બીજા છેડા તરફ જશે, બીજા છેડાથી ફરીથી પેલા છેડા તરફ જશે. તો આ જે વિસ્તાર આવરી લે છે એવો આકાર છે વૃત્તાંશ આકાર થશે. આ પ્રકારનો આકાર થશે. તો અહીંયા છે 80 અંશના ખૂણે પ્રકાશ પાથરવામાં આવે છે. બરાબર. અને અહીંથી અહીં સુધીનું અંતર 16.5 કિલોમીટર 16.5 કિલોમીટર અંતર સુધી પ્રકાશ જાય છે. આ અંતર 16.5 કિલોમીટર છે. તો આપણે આ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું પડે. તો
તો એના માટે ત્રિજ્યા 16.5 લેવાની અને થીટા છે 80 લેવાનો, બરાબર. અને આ ખૂબ મોટો વિસ્તાર હોવાથી આને આપણે મીટરમાં નહીં ફેરવીએ, કિલોમીટરમાં લેવા દઈએ. તો જુઓ, સમુદ્રના જેટલા ક્ષેત્રફળ પર જહાજને ચેતવણી અપાતી હોય તે વિસ્તાર નું ક્ષેત્રફળ બરાબર, તો અહીંયા આપણે O A P B વૃત્તાંશ લઈશું. તો અહીંયા આપણે લખીએ વૃત્તાંશ O A P B નું ક્ષેત્રફળ. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે વર્તુળનું ક્ષેત્રફળ ગુણ્યા થીટા છેદમાં 360. આ દાખલામાં પાઈની કિંમત આપણને કીધી છે 3.14, તો પોઈન્ટ કાઢી નાખીએ તો છેદમાં 100. r એટલે ત્રિજ્યા, તો અહીંયા આપણે ત્રિજ્યા 16.5 કિલોમીટર છે, પોઈન્ટ કાઢી નાખીએ તો છેદમાં 10. અને વર્ગ છે એટલે 165 છેદમાં 10 બીજી વાર, અને થીટા 80 છેદમાં 360. અહીંયા 0 0 કાઢી નાખીએ તો આને આપણે અવયવ પાડીએ તો 157 ગુણ્યા 2 થાય. આના અવયવ 5 ગુણ્યા 2 5 ગુણ્યા 2. આના અવયવ પાડીએ તો 31 ગુણ્યા 5, સોરી 33 ગુણ્યા 5. 33 નો અવયવ પણ પડી જશે. 11 તેરી 33, 33 ગુણ્યા 5 એટલે 165, અને 10 એટલે 5 દુ 10. 11 ગુણ્યા 3 33, 33 ગુણ્યા 5 એટલે 165 છેદમાં 5 ગુણ્યા 2 એટલે 10. 8 નો અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2, અને 36 નો અવયવ 3 ગુણ્યા 2 3 ગુણ્યા 2. તો છેદ જુઓ, આ 5 ઉડી જશે, આ 5 ઉડી જશે, આ 2 અને આ 2 ઉડી જશે. 1 2 3 વખત 2, ઉપરના 3 વખત 2 છે ત્યાં ઉડી જશે. આ 2 વખત 3, નીચેના 2 વખત 3 ઉડી જશે. હવે આ પદ છે કે ઉડતા નથી, તો ઉપરના પદનો ગુણાકાર કરીએ અને નીચેના પદમાં 100 રહેવા દઈએ. 11 ગુણ્યા 11 121, 121 ગુણ્યા 157, તો 157 ગુણ્યા 121. એકમના 2 શૂન્ય, 157 ગુણ્યા 1 એટલે 157, પછી 1 શૂન્ય, 157 ગુણ્યા 2 એટલે 314, પછી 157 એકા 157. 7 9 9 8 અને 18,997 અને છેદમાં 100. 2 પોઈન્ટ કાપી નાખીએ તો 189.97 કિલોમીટર સ્ક્વેર જેટલા વિસ્તારમાં દિવાળાની પરથી લાલ રંગનો પ્રકાશ પથરાતો હશે. બરાબર. ત્યાર પછી 13 નંબરનો પ્રશ્ન જુઓ. આકૃતિમાં એક વર્તુળાકાર મેજ છે, એટલે આ કોઈ એક ટેબલ છે, ટેબલનો ઉપરનો ભાગ છે વર્તુળાકાર છે. હવે એની ઉપર એક આવરણ છે, 6 ભાત વાળું એક આવરણ પાથરેલું છે. એની ઉપર એક આવરણ પાથરેલું છે જેમાં 6 ડિઝાઇન આવી છે. આવરણની ત્રિજ્યા 28 છે. તમે આ કેન્દ્ર લો તો કેન્દ્રથી અહીં સુધીનું અંતર 28 એટલે કે વર્તુળની ત્રિજ્યા 28. 0.35 પ્રતિ સેમી સ્ક્વેર ના દરથી ડિઝાઇન બનાવવાનો ખર્ચ શોધવા છે. ડિઝાઇન છે તો આ ડિઝાઇનનો ખર્ચ કેટલો? 0.35 પૈસા. 0.35
રૂપિયા પ્રતિ સેમી સ્ક્વેર નો ભાવ છે અને √3 બરાબર 1.7 લેવાના છે. તો આ જે ડિઝાઇન છે ફક્ત આટલા ભાગ માટે વિચારીએ તો આ લઘુ વૃત્તખંડ થાય અને આવા 6 લઘુ વૃત્તખંડ બને. તો એક લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ છે એને ગુણ્યા 6 કરીએ એટલે મળી જશે. અને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવું હોય તો પહેલા વૃત્તાંશનું શોધવું પડે અને વૃત્તાંશમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. હવે અહીંયા ખૂણો કેટલાનો બને છે તે રીતે. તો આખું વર્તુળ છે 360 નો ખૂણો બનાવે અને આવા તમે વૃત્તાંશ પાડો તો આની અંદર 1 આ 2 આ 3 4 5 અને 6 વૃત્તાંશ બને. એટલે 6 ભાગ પડે. વર્તુળને 6 ભાગમાં વિભાજિત કરીએ તો 360 ભાગ્યા 6 કરો તો 60 નો ખૂણો બને. તો જુઓ વૃત્તાંશ વડે વૃત્તાંશનો ખૂણો થીટા બરાબર 360 છેદમાં 6 એટલે 60 થશે. થીટા બરાબર આપણે 60 લેવાના થશે અને r બરાબર આપણે 28 સેન્ટીમીટર લેવાના થશે. બીજું કે આ જે ત્રિકોણ છે એમાં આ ખૂણો 60 નો થયો એટલે આ બે બાજુઓ સરખી તો સામસામેના ખૂણા સરખા એટલે આ પણ 60 નો આવશે આ બી 60 નો આવશે એટલે કે આ સમબાજુ ત્રિકોણ થશે. હવે આ વૃત્તખંડ ગુણ્યા 6 કરીએ એટલે આપણને ડિઝાઇનનું ક્ષેત્રફળ મળે. ડિઝાઇનનું કુલ ક્ષેત્રફળ બરાબર 6 ગુણ્યા વૃત્તખંડ APB નું ક્ષેત્રફળ. તો 6 ગુણ્યા હવે વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે લેવું છે તો વૃત્તાંશ OAPB નું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણ અને ત્રિકોણ કેવો સમબાજુ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે કે પાઈ r² ગુણ્યા થીટા છેદમાં 360 અને સમબાજુનું ક્ષેત્રફળ એટલે વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુની લંબાઈનો સ્ક્વેર. તો બાજુ તરીકે અહીંયા ત્રિજ્યા છે તો r² અને 90 ગુણ્યા 4 એટલે 360 થાય અને અવયવ પાડીએ તો 90 ગુણ્યા 4 થાય તો r² છેદમાં 4 કોમન નીકળે તો 6 ગુણ્યા r² છેદમાં 4 કોમન. તો કૌંસની અંદર પાઈ અને થીટા વધશે છેદમાં 90 વધશે પછી માઈનસ અહીંયા વર્ગમૂળમાં 3 વધે. તો કિંમત મૂકીએ તો ત્રિજ્યા 28 છે તો 28 ગુણ્યા 28 છેદમાં 4. પાઈની કિંમત આપી નથી એટલે 22/7 લેવાની ગુણ્યા થીટા તો થીટા 60 છેદમાં 90 માઈનસ વર્ગમૂળમાં 3 ની કિંમત 1.7 લેવાની કીધી છે એટલે આપણે 1.7 લઈએ તો અહીંયા 30 ગુણ્યા 2 અને 30 ગુણ્યા 3 એમ છેદ ઉડી જશે તો અહીંયા 7 ગુણ્યા 3 થાય એટલે 21 થાય. અહીંયા છેદ ઉડાડી નાખીએ તો 7 ચોક 28 એટલે 6 ગુણ્યા 7 ગુણ્યા 28 ગુણ્યા 44 છેદમાં 21 માઈનસ 17 છેદમાં 10. તો 6 ગુણ્યા 7 એટલે 42 ગુણ્યા 28 દસા લઈએ તો 210 દસા આવે અહીંયા 10 નથી તો 10 ગુણવાના તો 440 થાય. અહીંયા 21 નથી તો 21 ગુણવાના તો 17 ગુણ્યા 21
17 ગુણ્યા 21 તો એકમનો 1 શૂન્ય 17 દુ 34 17 એકા 17 7 5 3 357 થાય। હવે અહીંયા 21 ગુણ્યા 2 કરો તો 42 થાય અને અહીંયા 21 ગુણ્યા 10 કરો તો 210 થાય। તો આ 21 અને 21 ઉડી જશે તો 28 ગુણ્યા 2 એટલે 56 પછી 440 માંથી 357 બાદ કરવાના 10 માંથી 7 બાદ કરો એટલે 3 3 માંથી 5 બાદ ન થાય 13 માંથી 5 બાદ કરો તો 8 અને 3 માંથી 3 બાદ કરો તો 0 અને છેદમાં 10 તો 56 ગુણ્યા 83 કરીએ તો 56 ગુણ્યા 83 शून्य 6 18 48 નો 8 બધી પડી 4 8 50 40 ને 4 44 6 તેરી 18 નો 8 બધી પડી 1 5 તેરી 15 ને 1 16 8 ને 6 14 4 બધી પડી 1 5 ને 1 6 અને 4 અને છેદમાં 10 1 પોઈન્ટ આપવાના 464.8 સેન્ટીમીટર સ્ક્વેર ડિઝાઇન નું ક્ષેત્રફળ મળી। હવે આપણને ખર્ચ શોધવાનો કીધો છે ખર્ચ શોધો 0.35 રૂપિયા પ્રમાણ તો જુઓ 1 સેન્ટીમીટર સ્ક્વેર ડિઝાઇન બનાવવાનો ખર્ચ 0.35 રૂપિયા માટે 464.8 સેમી સ્ક્વેર ડિઝાઇન બનાવવાનો ખર્ચ કેટલા રૂપિયા 464.8 ગુણ્યા 0.35 છેદમાં 1 તો આ બેનો ગુણાકાર આપણે કરી નાખીએ તો જુઓ 464.8 છે અને 0.35 છે પોઈન્ટ આ બેને ગુણાકાર કરીએ 5 તેરી 24 નો 4 વધી પડી 2 4 તેરી 12 ને 2 14 નો 4 વધી પડી 1 6 તેરી 18 ને 19 નો 9 વધી પડી 1 4 તેરી 12 ને 1 13 8 50 40 નો 0 વધી પડી 4 5 4 20 ને 4 24 નો 4 વધી પડી 2 5 6 30 ને 2 32 નો 2 વધી પડી 3 5 4 20 ને 3 23 0 8 6 12 નો 2 વધી પડી 1 4 ને 2 6 અને 1 હવે કુલ 3 પોઈન્ટ આપવાના છે 2 પોઈન્ટ આના 1 પોઈન્ટ આનો એટલે 3 પોઈન્ટ આપીએ તો અહીંયા પોઈન્ટ આવશે તો 162.680 તો પાછળનો 0 લેવાની જરૂર નથી 162 રૂપિયા 68 પૈસા એમ થાય 162.68 રૂપિયા ડિઝાઇન બનાવવાનો ખર્ચ થશે। જો પ્રશ્ન નંબર 14 આ ત્રિજ્યાવાળા વર્તુળનો વૃત્તાંશ ખૂણો a હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે ફક્ત r અને p લખવું હોય તો સરળ છે આપણને ખબર છે એનું સૂત્ર પાઈ r સ્ક્વેર ગુણ્યા થીટા છેદમાં 360 અહીંયા ખૂણો તમને p આપેલો છે અને ત્રિજ્યા r આપેલી છે પણ આવો વિકલ્પ નથી એટલે આપણે થોડીક ગણતરી દર્શાવવી પડશે તો જુઓ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ ગુણ્યા થીટા છેદમાં 360 અથવા તો થીટા છેદમાં 360 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ આ સૂત્ર છે તો અહીંયા થીટા છે કે તમને p અંશ આપેલો છે છેદમાં 360 ગુણ્યા પાઈ અને ત્રિજ્યા છે તમને કેપિટલ r આપેલ છે તો અહીંયા કેપિટલ r હવે તમે જુઓ p છેદમાં 180
ગુણ્યા 2 પાય r આ ક્ષેત્રફળનું સૂત્ર p છેદમાં 180 પાય r સ્ક્વેર કરો તો એ પણ નથી, નીચે 360 હોય તો થાય, એટલે આ બીજું છે પણ નથી. p છેદમાં 360 કરો તો અહીંયા પાય r સ્ક્વેર આવે, પણ 2 પાય r છે તો આ પણ નથી. તો આ જ એનો જવાબ છે. પણ શું કામ એનો જવાબ છે તો ધ્યાન આપો. અહીંયા જે આપણને પદ મળ્યું આ પદને આપણે અંશ અને છેદને આપણે 2 વડે ગુણી નાખીએ. તો 2 વડે ગુણી નાખો તો ઉપર p અંશ થાય અને છેદમાં 2 ગુણ્યા 360 એટલે 720 થાય. અને 2 અહીંયા ગુણી નાખો એટલે 2 પાય r સ્ક્વેર. બરાબર? આમ સીધું જ આપણે એમ જોઈએ તો આમ ખ્યાલમાં આવે કે આપણે સૂત્ર છે p છેદમાં 360 અને પાય r સ્ક્વેર, પણ એની જગ્યાએ 2 પાય r સ્ક્વેર આપ્યું છે અને અહીંયા 360 ની બદલીમાં 720 આપેલા છે. તો આવી રીતે ઉપર નીચે 2 ગુણો તો આ પ્રકારનું પદ મળી જાય. તો એનો મતલબ થયો d એનો જવાબ થશે. સાચો જવાબ છે d. p છેદમાં 720 ગુણ્યા 2 પાય r સ્ક્વેર.